પોરબંદર શહેરને ટૂંક સમયમાં આધુનિક સુવિધાઓથી સજ્જ એક મોડર્ન લાઇબ્રેરીની ભેટ મળવા જઈ રહી છે, જેમાં એક સમયે જ્યાં સ્વિમિંગ પુલ બનાવવાનો પ્રોજેક્ટ અધૂરો રહી ગયો હતો, તે જ સ્થળે હવે આશરે 15 કરોડ રૂપિયાના ખર્ચે હાઈટેક લાઇબ્રેરીનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે। પોરબંદર નગરપાલિકા હતી તે સમયે મોઢા કોલેજ સામે પક્ષી અભયારણ્ય નજીક આવેલ જગ્યામાં સ્વિમિંગ પુલ બનાવવા કામગીરી શરૂ કરાઈ હતી અને તેના માટે 1.5 કરોડથી વધુની રકમ ફાળવાઈ હતી અને ત્યાં 3 બાજુ દિવાલ ચણી દીધા બાદ ખાડો ખોદવાની કામગીરી હાથ ધરાઈ હતી। ત્યારે રણના પાણીને કારણે 4-5 ફૂટના ખોદકામ બાદ જ પાણી બહાર આવી જતું હોવાથી નગરપાલિકાને સ્વિમિંગ પુલનો પ્રોજેક્ટ રદ કર્યો હતો, તો ત્યારબાદ આ જગ્યા પડતર બની ગઈ હતી અને જાણી ચાકરા ઉગી નીકળ્યા હતા। ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ હવે આ સ્થળે મોડર્ન લાઇબ્રેરીનું નિર્માણ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો અને હાલ અહીં 15 કરોડના ખર્ચે આધુનિક મોડર્ન સુવિધાયુક્ત લાઇબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વાંચન માટે રીડિંગ રૂમ, વિવિધ પુસ્તકોનો સંગ્રહ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવક યુવતીઓ માટે ડિજિટલ લાઇબ્રેરી, અલગ અલગ પ્રકારના વાચકો માટેના વિભાગ સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। આ લાઇબ્રેરીમાં વિશાળ રીડિંગ હોલ, સિનિયર સિટીઝન, મહિલા અને બાળ વિભાગ, કોન્ફરન્સ હોલ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ, સંદર્ભ વિભાગ, અદ્યતન લાઇબ્રેરી, પુસ્તક આપેલ વિભાગ, મલ્ટીપર્પઝ હોલ, પાર્કિંગ તેમજ શૌચાલય જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે અને લાઇબ્રેરીની 2 થી 3 માળની અદ્યતન ઇમારતનું નિર્માણ થશે। ઉપરાંત લાઇબ્રેરી અને વિવિધ પુસ્તકોનો સંગ્રહ અને રીડિંગ ગ્રુપ જે તૈયાર કરતા હોય, જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય કે અન્ય કોઈ એક્ઝામ્સ એના માટેની અને એના માટે રીડિંગ ગ્રુપ પણ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવશે અને સંપૂર્ણપણે મોડર્ન લાઇબ્રેરી બની રહે અને તેના માટે કામગીરી ધમધમી રહી છે અને એકાદ જ વર્ષમાં શહેરને આ અદ્યતન લાઇબ્રેરીની ભેટ મળશે તેવું તંત્ર જણાવી રહ્યું છે। મોઢા કોલેજ સામે લાઇબ્રેરીનું કામ ચાલે, કેટલાના ખર્ચે અને કઈ રીતે શું છે એમાં? પોરબંદર શહેરને મળેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળની ગ્રાન્ટમાંથી મોઢા કોલેજ ખાતે આપણે અંદાજિત ₹15 કરોડના ખર્ચે મોડર્ન લાઇબ્રેરી બનાવવાનું કામ ચાલી રહ્યું છે। હાલ એમાં આ જગ્યા પુરાણથી બનાવેલી હોય ત્યાં પાઇલ ફાઉન્ડેશનની કામગીરી ચાલી રહી છે। પાઇલ જે છે અંદાજે 10 થી 12 મીટર ઊંડા પાઇલ નાખવામાં આવી રહ્યા છે। પાઇલ ફાઉન્ડેશનનું કામ શરૂ થયા બાદ ઉપર એનું ફાઉન્ડેશન કરી અને ઉપર પછી એનું જે સ્ટ્રક્ચર છે ઉપરનું બનાવવાની કામગીરી શરૂ થશે। અંદાજે 15 કરોડ રૂપિયાનો ખર્ચ છે। આમાં જે 3 માળનું બિલ્ડિંગ છે એનામાંથી છેલ્લો માળ છે એ 24 કલાક વિદ્યાર્થીઓ વાંચન કરી શકે તે માટે ખુલ્લો રાખવામાં આવશે। આ જે ટેન્ડર છે એમાં ફર્નિચરની પણ આપણે વ્યવસ્થા કરેલી છે અને આધુનિક પ્રકારનું ફર્નિચર લગાવવામાં આવશે। એક જે સેક્શન છે એ આખો ડિજિટલ લાઇબ્રેરીનો છે, એટલે કોમ્પ્યુટર આધારિત એક લાઇબ્રેરી પણ ત્યાં બનાવવામાં આવશે। આમાં પોરબંદર શહેરના વિદ્યાર્થીઓ અને જે પરીક્ષાર્થીઓ છે એમને એ વાંચન માટેની ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ થશે।